नमस्ते दोस्तों, स्वागत है आपका एक नए वीडियो में। और आज हम आए हैं राजकोट के खाटू श्याम मंदिर में। जी हाँ दोस्तों, मेरे पीछे आप देख रहे हैं ये खाटू श्याम मंदिर है, श्री श्याम मंदिर, जो कि राजकोट जामनगर हाईवे पर बन रहा है। ये देख रहे हैं कि आप राजकोट जामनगर हाईवे है और यहाँ पे घंटेश्वर के एकदम नज़दीक ये श्री खाटू श्याम का मंदिर बन रहा है। तो चलिए हम जानते हैं कि भक्तों के कौन कौन से काम हो जाते हैं और श्री श्याम को क्या क्या चीज़ें चढ़ाई जाती है। શ્યામ બાબાને કોઈ કામ આપણે ન થતું હોય કે કોઈ કામની ઈચ્છા હોય તો અરજી મૂકી શકાય છે, અને જો તમને શ્રદ્ધા ને વિશ્વાસ હોય તો અશક્ય કામ 3 દિવસમાં શક્ય થાય છે. એમાં નારિયેળ, લાલ કપડું અને નાળાછેડી કાગળમાં લખીને મૂકવાનું, અને બાકી બાબાને અત્તર, મોરપંખ, પ્રસાદ અને ફૂલ ચડે છે. અને જેટલું તમે માનો એટલું તમારું ધાર્યું કામ થાય છે. બાબાના નામથી જ હું અહીં બેઠી છું, અને બાબાનો વિશ્વાસ અને શ્રદ્ધાથી. તમને ખબર જ છે કે મારા માટે હવે જિંદગીની 5 મિનિટ છે કે કોઈ સભ્યની 5 મિનિટ છે, ત્યારે તમે સાચા દિલથી સ્મરણ કરી લ્યો, એનું આયુષ્ય વધી જશે. ઘણાય વ્યક્તિની સગાઈ ન થતી હોય એવા 800 થી 900 વ્યક્તિએ મારી આગળ અરજી લખાવી છે, અને એક પણ વ્યક્તિ નથી આવ્યું કે સગાઈ નથી થઈ. બધાએ જો કે બધાએ સારા સમાચાર જ લઈને આવ્યા છે. 1-2 જણા તો કે અમારે નક્કી નહોતું ને થઈ ગયું છે, તો પેંડા લઈને પણ બાબાને આવ્યા છે. પેંડા ધરાવા આવ્યા છે, મને પણ ખવડાવી ગયા કે માસી અમારું આ કામ નહોતું થાય એવું, અને થઈ ગયું છે. જેટલો વિશ્વાસ શ્રદ્ધા રાખશો એટલું તમારું કામ જલ્દી અને સારું, અને નહીં થાય એવું પણ થઈ જશે. હારે કા સહારા બાબા શ્યામ. હારી થાકી અને દુનિયામાં તમે બધે જઈને આવ્યા છો, ક્યાંય કામ નહીં થયું હોય, પણ આ બાબાના દ્વારે તમારું કામ પરિપૂર્ણ થઈ જશે. બોલો જય શ્રી શ્યામ. જય શ્રી શ્યામ.